ગેડી ગિરનારી સત્સંગ ચેનલમાં સર્વે શ્રોતાગણોનો હૃદયના ભાવથી સ્વાગત કરવામાં આવે છે અને આ સ્વ અનુભવ કાર્યક્રમ નંબર 3 એની અંદર મારી આ કલમથી લખાયેલ એક પદ જે છે એના શબ્દો આ મુજબ છે કે સમજણ લઈને શેતીને ચાલજે ભાઈ તું આ સંસારમાં. સમજણ લઈને શેતીને ચાલજે ભાઈ તું આ સંસારમાં. એક દાડો એવો આવશે જરૂર જવું પડશે જીવને સો ધામમાં. માટે સમજણ લઈને શેતીને ચાલજે ભાઈ તું આ સંસારમાં. ગેપ ગોળાની તને ખબર નહીં રહે, ગેપ ગોળાની તને ખબર નહીં રહે, નહીં આવે તને એ ખ્યાલમાં. ઓચિંતા તેડા આવશે નહીં આવે વાર તારીખ કે ટપાલમાં. માટે સમજણ લઈ અને શેતીને ચાલજે આ સંસારમાં. આ ગેપ ગોળાની વાત આવી એટલે મને એક વાત આવી ગઈ યાદ કે એક ભાઈ ઓકાના બંધાણી હતા. એની એક કવિતા એક કવિએ લખી નાખી કે ઓકો રહે તારા હાથમાં, ખીલીએ રહે તારી રાય, ગેબનો ગોળો વાગશે તેથી તું જંતર વગાડતો જાય. બરાબર, એટલા માટે આ સમજણ લઈને શેતીને ચાલજે તું આ સંસારમાં. ત્રીજી પંક્તિમાં મેં એવું લખ્યું છે કે મારી માયા તું માની બેઠો, મારી માયા તું માની બેઠો, તારું નથી તલવાર. કુટુંબ કબીલા અંતે કોઈ નહીં આવે, તને નહીં આવે કોઈ કામમાં. માટે સમજણ લઈને શેતીને ચાલજે ભાઈ તું આ સંસારમાં. ચોથી પંક્તિમાં મેં એવું લખ્યું છે કે તને ખ્યાલ નહીં આવે તું રહેશો આ ભાડાના મકાનમાં. તને ખ્યાલ નહીં આવે તું રહેશો આ ભાડાના મકાનમાં. માલિક આવશે ત્યારે ખાલી કરવું પડશે એક પલમાં. માટે શેતીને ચાલજે ભાઈ તું આ સંસારમાં. પાંચમી પંક્તિમાં એવું લખ્યું કે અચાનક ઓચિંતા તેડા આવશે, અચાનક ઓચિંતા તેડા આવશે, નહીં રહે ન રહેતો ભ્રાતિ ભ્રમણાની ભૂલમાં. સસરાસર જગતમાં જાગતો રહેજે, રહેજે સાધુ સંતોના સંગમાં. સમજણ લઈને શેતીને ચાલજે ભાઈ તું આ સંસારમાં. છઠ્ઠી પંક્તિમાં મેં એવું લખ્યું છે કે દાસ લક્ષ્મણ કહે કરજોડી, તું ભૂલીશમાં પૂર્ણ પરમાત્મા. મન ચિત્ત વચન ને રાખજે પૂર્ણાનંદમાં. માટે સમજણ લઈને શેતીને ચાલજે તું આ સંસારમાં. છેલ્લે અંતે એક સાખી મેલી છે. સાખી એટલા માટે મેલી છે કે આ પદનું સાક્ષી પૂરતી એક સાક્ષી મારી પોતાની બનાવેલી છે કે મૂળ ધર્મનો મહિમા જાણી રહેજે ધર્મથી ભાઈ તું ડુકરો. મૂળ ધર્મનો મહિમા જાણી રહેજે ભાઈ ધર્મથી ડુકરો. દાસ લક્ષ્મણ કહે કર જોડી, સત શબ્દથી શાબ્દો થઈને અભ્યાગતોને દેજે ટુકડો, અભ્યાગતોને દેજે ટુકડો. બોલો સતગુરુ સાહેબની જય.